આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ્સ 9.5 ટુ 9.10 જોઈશું. તો શરૂઆત કરીએ 9.5 એક્ઝામ્પલથી. સ્વાધ્યાયનું 9.5 એક્ઝામ્પલ. રકમ જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 0.25 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા બે તાર પૈકી એક સ્ટીલનો અને બીજો પિત્તળનો બનેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને ભારિત કરેલ છે. એટલે સ્ટીલના તાર પર 4.0 kg અને પિત્તળના તાર પર 6.0 kg દળ લગાડેલ છે. ભાર વિહીન અવસ્થામાં સ્ટીલના તારની લંબાઈ 1.5 મીટર અને પિત્તળના તારની લંબાઈ 1 મીટર છે. તો સ્ટીલ અને પિત્તળના તારમાં લંબાઈમાં થતા વધારાની ગણતરી કરો. સ્ટીલ માટે આપણે S સિમ્બલનો ઉપયોગ કરીશું અને પિત્તળ માટે B સિમ્બલનો ઉપયોગ કરીશું. B ફોર બ્રાસ અને S ફોર સ્ટીલ. તો શરૂઆત કરીએ યંગ મોડ્યુલસના સૂત્રથી. આપેલ મૂલ્યોમાં વ્યાસ આપી દીધા છે, એટલે વ્યાસ પરથી આપણે ત્રિજ્યા શોધીએ. તો RA equal to RB equal to 0.25 into 10 raised to minus 2 upon 2 equal to 0.125 into 10 raised to minus 2 મીટર. બંને તારની ત્રિજ્યા એક સમાન થશે. હવે યંગ મોડ્યુલસના સૂત્ર પરથી લંબાઈમાં થતા વધારાનું સૂત્ર. સ્ટીલના તાર માટે સ્ટીલના તારની લંબાઈમાં થતો વધારો LS equal to FS LS upon pi r square S ys. પણ FS equal to M into G. M 4 plus 6 into G નું મૂલ્ય 9.8 equal to 98 ન્યૂટન. બાકીના જે મૂલ્યો છે તે મૂકી દઈએ આપણે. FS 98, સ્ટીલના તારની લંબાઈ 1.5 મીટર, પાઈનું મૂલ્ય 3.14 અને RS સ્ટીલ માટે RS equal to 0.25 into 10 raised to minus 2 upon 2 equal to 0.125 into 10 raised to minus 2 meter whole square into young modulus સ્ટીલ માટે 2 into 10 raised to 11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરતા 1498 into 10 raised to minus 11 plus 4 equal to 10 raised to minus 7. 3 પોઈન્ટ ડાબી બાજુ ખસી જઈએ તો 1.5 approximately equal to 1.5 into 10 raised to minus 4 મીટર. તો આ રીતે સ્ટીલના તારની લંબાઈમાં થતો વધારો LS equal to 1.5 into 10 raised to minus 4 મીટર. હવે પિત્તળ માટે એટલે કે બ્રાસ માટે, પિત્તળના તાર માટે સૂત્ર LB equal to FB LB upon pi r square B YB. મૂલ્ય મૂકી દઈએ. FB equal to 6 into 9.8 ન્યૂટન ઇન્ટુ બ્રાસ માટે લંબાઈ 1 મીટર અપોન પાઈ 3.14 ઇન્ટુ RB સ્ક્વેર બ્રાસના તારની ત્રિજ્યા 0.125 into 10 raised to minus 2 whole square ઇન્ટુ યંગ મોડ્યુલસ બ્રાસ માટે 0.91 into 10 raised to 11. આ યંગ મોડ્યુલસના મૂલ્યો આપણે યાદ રાખવા પડશે. સ્ટીલ માટે 2 into 10 raised to 11 અને બ્રાસ માટે 0.91 into 10 raised to 11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. સાદા કેલ્સીની મદદથી ગણતરી કરતા 1317 into 10 raised to minus 7. અહીં પર આપણે 3 પોઈન્ટ ડાબી બાજુ ખસી જઈએ તો 1.317 into 10 raised to minus 4
મીટર. તો આ રીતે બ્રાસના એટલે કે પિત્તળના તારમાં લંબાઈમાં થતો વધારો સ્મોલ LB ઇક્વલ ટુ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1.3 ઇન્ટુ 10⁻⁻⁴ મીટર. આ રીતે આ દાખલો આપણે સોલ્વ કરી શકીએ. એના પછીનું સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 9.6 એલ્યુમિનિયમના સમઘનની કિનારી 10 સેન્ટીમીટર લાંબી છે. આ ઘનની એક સપાટી શિરોલંબ દિવાલ સાથે જડિત કરેલ છે. તેની વિરુદ્ધ તરફની સપાટીએ 100 kg દળ જોડવામાં આવે છે. એલ્યુમિનિયમનો આકાર મોડ્યુલસ શિયર મોડ્યુલસ 25 ગીગાપાસ્કલ હોય તો આ સપાટીનું શિરોલંબ દિશામાં વિસ્થાપન કેટલું થશે? અહીં આપેલ મૂલ્યમાં ઘનની બાજુની લંબાઈ L ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર ઇક્વલ ટુ 0.1 મીટર માટે દરેક બાજુનું ક્ષેત્રફળ ઘન માટે A ઇક્વલ ટુ L ક્યુબ ઇક્વલ ટુ 0.1 ક્યુબ ઇક્વલ ટુ 0.001 મીટર ક્યુબ થશે. ત્યાર પછી બાજુ પર લાગતું સ્પર્શીય બળ આપણે શોધીએ તો F ઇક્વલ ટુ M ઇન્ટુ G. M 100 kg, G નું મૂલ્ય 9.8 લઈએ તો બાજુ પર લાગતું સ્પર્શીય બળ F ઇક્વલ ટુ 980 ન્યૂટન. ત્યાર પછી આકાર મોડ્યુલસ શિયર મોડ્યુલસ ઈટા ઇક્વલ ટુ 25 ગીગાપાસ્કલ ઇક્વલ ટુ 25 ઇન્ટુ 10⁻⁹ ગીગા ઇક્વલ ટુ 10⁻⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. આ બધા મૂલ્યો મૂકીને આપણે શિરોલંબ દિશામાં વિસ્થાપન શોધીશું. શરૂઆત કરીએ. આકાર મોડ્યુલસ ઈટા ઇક્વલ ટુ સ્પર્શીય પ્રતિબળ ભાગ્યા આકાર વિકૃતિ. સ્પર્શીય પ્રતિબળ ઇક્વલ ટુ બળ ભાગ્યા ક્ષેત્રફળ અપોન આકાર વિકૃતિ માટે F અપોન A ઇન્ટુ ઈટા. આકાર વિકૃતિને સૂત્રનો કરતા બનાવીએ તો આકાર વિકૃતિ ઇક્વલ ટુ F અપોન A ઇન્ટુ ઈટા. મૂલ્ય મૂકી દઈએ 980 અપોન A 0.001 ઇન્ટુ ઈટાનું મૂલ્ય 25 ઇન્ટુ 10⁻⁹. સાદુરૂપ આપીશું તો આકાર વિકૃતિ મળે છે 3.92 ઇન્ટુ 10⁻⁻6. હવે લેટરલ વિકૃતિ અપોન ઘનની બાજુ ઇક્વલ ટુ આકાર વિકૃતિ માટે લેટરલ વિકૃતિ ઇક્વલ ટુ આકાર વિકૃતિ ઇન્ટુ ઘનની બાજુ. આકાર વિકૃતિ 3.92 ઇન્ટુ 10⁻⁻6 અને ઘનની બાજુ ની લંબાઈ અહીં આપણે શોધી ગયા છે 0.1. સાદુરૂપ આપતા 3.92 ઇન્ટુ 10⁻⁻7 ઇક્વલ ટુ 0.392 ઇન્ટુ 10⁻⁻6 મીટર એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 0.4 0.39 9 કરી નાખીએ તો 0.4 ઇન્ટુ 10⁻⁻4 મીટરના સેન્ટીમીટર. આ રીતે શિરોલંબ દિશામાં વિસ્થાપન થીટા ઇક્વલ ટુ 0.4 ઇન્ટુ 10⁻⁻4 સેન્ટીમીટર મળે છે. ત્યાર પછીનો એક્ઝામ્પલ 9.7 નરમ સ્ટીલમાંથી બનાવેલા 4 પોલા અને સમાન નળાકાર વડે 50,000 kg દળવાળા મોટા સ્ટ્રક્ચરને આધાર આપવામાં આવ્યો છે. દરેક નળાકારની અંદર અને બહારની ત્રિજ્યાઓ અનુક્રમે અંદરની ત્રિજ્યા 30 સેન્ટીમીટર અને બહારની ત્રિજ્યા 60 સેન્ટીમીટર છે. ભાર વહેંચણી સમાન રીતે થાય છે તેમ ધારીને બધા નળાકારમાં ડાબીય વિકૃતિની ગણતરી કરો. તો એના માટે દરેક નળાકાર પર ડાબીય બળ 4 નળાકાર છે એટલે દરેક પર ડાબીય બળ થશે F/4. F ઇક્વલ ટુ M ઇન્ટુ G અપોન 4. M 50,000 અને G નું મૂલ્ય 9.8 ડિવાઇડ બાય 4. ગણતરી કરતા નળાકાર પર ડાબીય બળ ઇક્વલ ટુ
1,22,500 ન્યૂટન મળે છે. હવે દરેક નળાકારના આડછેદનું ક્ષેત્રફળ તો એ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર પર ડી. પાઈ ટાઈમ્સ અંદર અને બહારની ત્રિજ્યા આર સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર અથવા r2 સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર. પાઈનું મૂલ્ય 3.14, r e સ્ક્વેર 0.36 માઇનસ r1 નું મૂલ્ય 0.09, એટલે કે અંદર માટે 30 સેન્ટીમીટર એટલે 0.3 મીટર અને આ 60 સેન્ટીમીટર બહાર માટે એટલે 0.6 6634 એક્સટર્નલ RE અને આ R1 ની જગ્યાએ ઇન્ટરનલ RI સ્ક્વેર એ રીતે સમજીશું. બહારની ત્રિજ્યા RE સ્ક્વેર 0.36 અંદર માટે 0.09. સાદુરૂપ આપતા નળાકારના આડછેદનું ક્ષેત્રફળ એ ઇક્વલ ટુ 0.8478 મીટર સ્ક્વેર મળે છે. ત્યાર પછી દરેક નળાકારની ચાર પૈકી દરેક નળાકારની ડાબીય વિકૃતિ ઇક્વલ ટુ f ડેશ અપોન ay, જ્યાં f ડેશ ડાબીય બળ અપોન ay, યંગ મોડ્યુલસ y ઇક્વલ ટુ પ્રતિબળ ભાગ્યા વિકૃતિના સૂત્ર પરથી ડાબીય વિકૃતિને સૂત્રનો કરતા બનાવેલ છે. માટે ડાબીય વિકૃતિ ઇક્વલ ટુ f ડેશ, f ની જગ્યાએ f ડેશ અપોન a ઇન્ટુ યંગ મોડ્યુલસ y. મૂલ્ય મૂકી દઈએ. f ડેશ નું મૂલ્ય 122,500 અપોન આડછેદ 0.8478 ઇન્ટુ યંગ મોડ્યુલસ 2 ઇન્ટુ 10⁻11 સ્ટીલ માટે. અગાઉના એક્ઝામ્પલમાં પણ આપણે જોઈ ગયા સ્ટીલ માટે યંગ મોડ્યુલસ 2 ઇન્ટુ 10⁻11 પાસ્કલ. સાદુરૂપ આપતા આન્સર મળે છે ડાબીય વિકૃતિ 0.722 ઇન્ટુ 10⁻6 વિકૃતિ છે માટે એકમ રહિત. સ્વાધ્યાયનો 9.8 એક્ઝામ્પલ 15.2 મિલીમીટર into 19.1 મિલીમીટર લંબચોરસ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના એક ટુકડાને 44,500 ન્યૂટન બળના તણાવ વડે ખેંચવામાં આવે છે, જેથી માત્ર સ્થિતિસ્થાપક વિરૂપણ ઉદ્ભવે છે. તો ઉદ્ભવતી વિકૃતિની ગણતરી કરો. એટલે અહીં પણ આપણે યંગ મોડ્યુલસ y ઇક્વલ ટુ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ સૂત્રનો ઉપયોગ કરીને આ એક્ઝામ્પલ સોલ્વ કરીશું. તો આપેલ મૂલ્યમાં YCU 1.2 into 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર લઈશું. કોપર માટે તાંબા માટે યંગ મોડ્યુલસ 1.2 into 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે યંગ મોડ્યુલસના સૂત્ર પરથી y ઇક્વલ ટુ પ્રટાન પ્રતિબળ ભાગ્યા પ્રટાન વિકૃતિ આપણે શોધવાની છે વિકૃતિ. તો પ્રટાન વિકૃતિ ઇક્વલ ટુ પ્રતિબળ ભાગ્યા યંગ મોડ્યુલસ. પ્રતિબળ ઇક્વલ ટુ બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળ પ્રતિબળ ઇક્વલ ટુ બળ ભાગ્યા ક્ષેત્રફળ ઇન્ટુ યંગ મોડ્યુલસ y. માટે f અપોન a બરાબર l ઇન્ટુ b, લંબાઈ ગુણ્યા પહોળાઈ ઇન્ટુ યંગ મોડ્યુલસ y. મૂલ્ય મૂકી દઈએ. f નું મૂલ્ય 44,500 ન્યૂટન અપોન l લંબાઈ 15.2 મિલીમીટર એટલે 15.2 ઇન્ટુ 10⁻³ મીટર. b 19.1 ઇન્ટુ 10⁻³ મીટર અને યંગ મોડ્યુલસ y 1.2 ઇન્ટુ 10⁻11. ગણતરી કરતા પ્રટાન વિકૃતિ 0.00127 મળે છે. એટલે અપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1.27. 1 2 3 પોઈન્ટ આપણે જમણી બાજુ ખસી જઈએ તો 1.27 ઇન્ટુ 10⁻³ થશે. તો આ રીતે પ્રટાન વિકૃતિ અથવા વિકૃતિ 1.27 ઇન્ટુ 10⁻³. હવે જોઈએ આપણે સ્વાધ્યાયનો 9.9 એક્ઝામ્પલ
સ્કી વિસ્તારમાં ઉડન ખટોલા નો આધાર સ્ટીલનો એક કેબલ છે જેની ત્રિજ્યા 1.5 સેન્ટીમીટર. જો મહત્તમ પ્રતિબળ સ્થિતિસ્થાપક હદ પર પ્રતિબળનું મૂલ્ય એટલે મહત્તમ પ્રતિબળ 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર થી વધારી શકાતું ન હોય તો કેબલ કેટલા મહત્તમ ભારને આધાર આપી શકે? તો મહત્તમ પ્રતિબળ ઇક્વલ ટુ મહત્તમ બળ ભાગ્યા આડછેદનું ક્ષેત્રફળ. માટે મહત્તમ બળ F maximum ઇક્વલ ટુ મહત્તમ પ્રતિબળ ઇન્ટુ આડછેદ. મહત્તમ પ્રતિબળ 10⁸ અને આડછેદ એ બરાબર પાઈ આર સ્ક્વેર. આર આપણને આપી દીધો છે 1.5 સેન્ટીમીટર એટલે મીટર થશે 1.5 ઇન્ટુ 10⁻² હોલ સ્ક્વેર અને પાઈ નું મૂલ્ય 3.14. સાદા કેલ્સીની મદદથી ગણતરી કરતા F નું મૂલ્ય મળે છે F મહત્તમ 3.14 ઇન્ટુ 2.25 ઇન્ટુ 10⁸ ઇન્ટુ 10⁻² equal to 7.065 into 10⁴ Newton. Approximately equal to 7.07 into 10⁴ Newton. આજનો લાસ્ટ એક્ઝામ્પલ સ્વાધ્યાયનો 9.10. 2 મીટર લંબાઈના 3 તાર વડે 15 kg દળના દ્રઢ સળિયાને સમાન રીતે લટકાવેલ છે. 3 પૈકી છેડાના 2 તાર તાંબાના અને વચ્ચેનો તાર લોખંડનો છે. જો ત્રણેય તાર સમાન તણાવ અનુભવતા હોય તો તેમના વ્યાસના ગુણોત્તર શોધો. તો ધારો કે તાંબા અને લોખંડના ટુકડાઓના અનુક્રમે આડછેદના ક્ષેત્રફળ તાંબા માટે આડછેદનું ક્ષેત્રફળ ACU અને લોખંડ માટે AFE તથા બંનેના વ્યાસ DCU અને DFE છે. તો ACU equal to pi DCU square upon 4 અને AFE equal to pi D square FE upon 4. તો એના પરથી ACU upon AFE equal to DCU upon DFE whole square. હવે યંગ મોડ્યુલસ y equal to પ્રતિબળ ભાગ્યા વિકૃતિ, પ્રતિબળ equal to બળ ભાગ્યા ક્ષેત્રફળ upon વિકૃતિ પરથી વિકૃતિને સૂત્રનો કરતા બનાવીએ. તો તાંબા માટે વિકૃતિ F upon ACU into YCU અને લોખંડ માટે વિકૃતિ equal to F upon AFE upon into YFE. ટુકડાને સમાન રીતે લટકાવેલો હોવાથી બંનેમાં વિકૃતિ સમાન થાય. માટે વિકૃતિ સમાન થતી હોવાથી બંનેનો ગુણોત્તર F upon ACU YCU equal to F upon AFE YFE. માટે યંગ મોડ્યુલસ YFE upon YCU equal to ACU upon AFE equal to DCU upon DFE whole square. મૂલ્ય મૂકી દઈએ તો DCU upon DFE equal to root over YFE upon YCU. આ સ્ક્વેર કાઢી નાખીએ. DCU upon DFE ને સૂત્રનો કરતા બનાવીએ અને સ્ક્વેર કાઢી નાખીએ તો વર્ગમૂળમાં YFE upon YCU એટલે લોખંડ માટે યંગ મોડ્યુલસ અને કોપર માટે યંગ મોડ્યુલસ. લોખંડ માટે 1.9 into 10⁻11 અને કોપર માટે 1.2 into 10⁻11. તો DCU upon DFE equal to ગણતરી કરતા 19/12 equal to root over 1.58. માટે DCU upon DFE approximately equal to બંનેના વ્યાસનો ગુણોત્તર 1.2 થશે.